દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તે કોઈ કાર્યકર્તાની ધરપકડ થઈ હતી તે સંદર્ભમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી નુદતાઈ ભર્યું વર્તન જે કરવામાં આવ્યું તે મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે ને આને લઈને જામખંભાળિયાના ડીવાયએસપી છે તેમણે મહત્વના ખુલાસા કર્યા છે। હવે આ ઘટનામાં વાત એવી હતી કે દીપક સિંઘ નામનો જે આરોપી છે જે બિહારનો આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તેની સામે લૂંટનો ગુનો જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોય તે પ્રકારની વાત ડીવાયએસપીએ પોતાના નિવેદનમાં કરી છે અને તેના તરફેણમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે કાર્યકરો છે તે પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જે પીએસઓ સાથે વર્તન કર્યું તેને લઈને તેમની સામે ફરિયાદ થઈ છે। સાથે જ ગેરકાયદેસર મંડળી રચીને પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, પોલીસની કામગીરીમાં ફરજમાં રૂકાવટ ઊભી કરી, સાથે જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, ધમકી આપી તેવી અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હોય તેવી વાત ડીવાયએસપીએ કરી છે। સાથે જ શું ખુલાસા થયા છે આ કેસમાં તે પણ સાંભળો। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 બીએનએસની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈશુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાજ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈશુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખલો બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય। એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય। એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ, પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું। આ અંગે અમારા જે પીએસઆઈ છે યુકે જાદવ તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે। તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે। આપણે સાંભળ્યા હતા દ્વારકાના ડીવાયએસપી, તેમણે આ ઘટનામાં જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના 18 લોકો સામે જે આ નામજોગ ફરિયાદ થઈ છે તે મામલે તમામની ધરપકડ કરીને હવે તેમને જેલ મોકલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।